એક ન્યૂઝ મળી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક ઘટસ્ફોટ થયો છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોતનો જે મામલો છે, ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। આ ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। મહેસાણામાં પરવાનગી વગર કેમ્પ યોજ્યો હતો। આરોગ્ય કચેરીની પરમિશન લીધા વગર જ આ કેમ્પ યોજાયો હતો। તાલુકા હેલ્થ ઓફિસની કચેરીએ પરમિશન લેવાની હતી, પરંતુ કોઈપણ પ્રકારની પરમિશન લેવામાં નહોતી આવી। તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસ કડીની ટીમ બોરીસણા ગામે પહોંચી છે। આટલી બધી પ્રોસેસ કરવાની હોય છે। જો તમારે કોઈપણ સેવાના નામે કેમ્પ કરવો હોય તો એના પહેલાં પરમિશન લેવામાં આવે છે। આ એક ગાઈડલાઈન છે। પરમિશન પ્રમાણે જ તમે આગળ વધી શકો છો। પરવાનગી વગર જ આ કેમ્પ યોજાયો હતો, કારણ કે કોઈપણની પરમિશન અહીંયા લેવામાં નહોતી આવી। તાલુકા હેલ્થ ઓફિસની કચેરીએ પરમિશન લેવાની હોય છે, પરંતુ તે પણ પરમિશન લેવામાં ન આવી। તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસ કડીની ટીમ હાલ તો બોરીસણા ગામે પહોંચી છે અને તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે ક્યારે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો, કોણ કોણ આ કેમ્પના નામે, સેવાના નામે ત્યાં પહોંચ્યા હતા, કોણ કોણ ડૉક્ટરની ટીમ ત્યાં પહોંચી હતી અને તે લોકો સાથે શું વાતચીત કરવામાં આવી હતી, તે લોકોની તપાસ થઈ હતી કે કેમ નહીં। આપ જુઓ, આ પેમ્પલેટ પણ સામે આવ્યું છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું, કે જેઓ ત્યાં પહોંચ્યા હતા। બોરીસણા ગામની અંદર જે બનાવ બનવા પામ્યો હતો એ અંતર્ગત ગામની અંદર જે અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલે આવીને કેમ્પ કર્યો અને જે ઓપરેશન કર્યા છે તે બાબતની સમગ્ર કામગીરીનું અત્રેની કચેરીએ એટલે કે તાલુકા હેલ્થ કચેરીએ કોઈપણ જાતની જાણ કરેલ નથી। એટલે કોઈપણ ગામની અંદર કે કોઈપણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારની અંદર આવું કોઈપણ પ્રકારનો આરોગ્ય લગત કોઈ કેમ્પ કરવાનો હોય તો એ જે તે સંસ્થા હોય એ સંસ્થાએ અમને લોકોને જાણ કરવાની હોય છે। તેમ છતાં એ લોકોએ અમને કોઈ પ્રકારની આ રીતની જાણ કરેલી નથી। એવી સચોટ માહિતી અમારી ટીમ બોરીસણા ગામની અંદર અત્યારે હાલ છે, ત્યાંથી આખો રિપોર્ટ તૈયાર થઈને અહીંયા મારા જોડે આવશે, એટલે સચોટ માહિતી અમને ખબર પડશે। તો આપ જુઓ, તાલુકા હેલ્થ ઓફિસર કડી ધર્મેન્દ્ર પટેલ કે તેમની પાસેથી કોઈ પણ પ્રકારની માહિતી સામે નહોતી આવી, જાણ પણ નહોતી કરવામાં આવી કે અમે આવો કોઈ સેવા કેમ્પ રાખી રહ્યા છે। ફ્રી નિદાન કેમ્પ તમે રાખો છો તો એના માટેની કેટલીક ગાઈડલાઈન હોય છે, પરંતુ તમે ગાઈડલાઈન નેવે મૂકી દીધી। એટલે તમારા મનસૂબા શું હતા, તમારે કોઈને જાણ નહોતી કરવી અને બારોબાર જ પોતાના જે કારનામા છે એ કરી લેવા હતા। પરંતુ આ જે સમગ્ર મામલો સામે આવ્યો છે, કોઈને પણ છોડવામાં નહીં આવે। હાથ જોડીને વિનંતી કરીએ છીએ અમે આરોગ્ય મંત્રીને કે ગામડાઓમાં આવા હેલ્થ કેમ્પ જ્યારે યોજાતા હોય છે, પરમિશન લેવામાં નથી આવતી, તો ત્યારે આ જે માહિતી સામે આવી છે તેના આધારે કડક કાર્યવાહી કરવી જોઈએ। રાજ્ય સરકાર તરત તૈનાત થઈ અમદાવાદ મહાનગરપાલિકા પણ આ સામે કામગીરી કરતી દેખાઈ। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। આરોગ્ય મંત્રીએ ખૂબ ત્વરિત ધોરણે ડિસિઝન લીધા, આપ અહીં આવ્યા, અંદર આપ ગયા, હોસ્પિટલનો કોઈ સ્ટાફ દેખાયો ખરી? માન્ય આરોગ્ય મંત્રીએ તમામ તપાસના આદેશ આપી દીધા છે। ખૂબ જ દુઃખદ ઘટના જે બની છે ખ્યાતિ હોસ્પિટલની અંદર મેડિકલ ચેકઅપના કારણે જે દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે એની અંદર 2 દર્દીઓના મૃત્યુ પણ થયા છે। 7 લોકો અંદર આઈસીયુમાં છે અને એમની સારવાર ડૉક્ટર દ્વારા હાલમાં ચાલી રહી છે। જે પણ બેદરકારી હશે, માન્ય આરોગ્ય મંત્રીશ્રીએ કડક તપાસના આદેશો આપ્યા છે। ડીવાયએચઓ પણ અહીં આવ્યા, તેમણે એવું કીધું કે રાજ્ય સરકારને ત્વરિત રિપોર્ટ મોકલવામાં આવશે। કેટલા સમયમાં આ રિપોર્ટ તૈયાર થઈ જશે? અમારા એમઓએચ ડૉક્ટર ભાવિન સોલંકી હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે એના જ્યારે માણસો સાથે ટેલિફોનિક સંપર્ક કરવા જઈ રહ્યા છે, પરંતુ હાલમાં સંપર્ક થઈ શક્યો નથી। સંપર્ક થતાં તરત જ રાજ્ય સરકારને આ રિપોર્ટ મોકલી આપવામાં આવશે। અચ્છા, ચિરાગ રાજપૂત ડાયરેક્ટર છે, એમનો કોઈ સંપર્ક થયો? હાલ પોલીસ અને અમારી મેડિકલની ટીમ એનો સંપર્ક કરવા માટે ડૉક્ટર ચિરાગનો સંપર્ક કરી રહી છે। બિલકુલ, તો જે ટીમ છે એ અહીં કામગીરી કરતી નજરે પડે છે, પરંતુ હોસ્પિટલનો જે સ્ટાફ છે જેને હાજર રહેવું જોઈએ એ સ્ટાફ હજી પણ હાજર નથી રહ્યો। કેમેરામેન તુષાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।